સોશિયલ મીડિયામાં એક વાતની એવી ચર્ચા શરૂ થઈ કે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ અત્યારે 90,000નો છે, એ ઘટીને સીધો 55-56 હજાર રૂપિયા પર આવી જશે। નમસ્કાર। અત્યારે જે વિષય ઉપર હું તમારી સાથે વાત કરવાનો છું એ વિષય તમારા ખાસ કામનો છે અને એ તમારે ખાસ ધ્યાનથી સાંભળવા જેવો છે। ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી આ ટેરિફનું નિવેદન આપ્યું છે ત્યારથી વિશ્વના શેર બજારોમાં ગાબડા પડ્યા અને એની સાથે સાથે સોનાના ભાવો પણ ઘટી ગયા અને સોશિયલ મીડિયામાં એક વાતની એવી ચર્ચા શરૂ થઈ કે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ અત્યારે 90,000નો છે, એ ઘટીને સીધો 55-56 હજાર રૂપિયા પર આવી જશે અને એને બજારની અંદર એટલી જબરજસ્ત મોટી અસર પડી છે અને લોકોની અંદર એટલો બધો ફફડાટ બેસી ગયો છે કે લોકોને એમ થઈ ગયું કે આ તો સીધો 55-56 હજાર થઈ જવાનો ભાવ, એટલે લોકો પોતાના ઘરમાં જે સોનું પડેલું છે એ વેચવા માટે દોડી રહ્યા છે। પરંતુ ઝવેરીઓની પ્રોબ્લેમ એ છે કે ઝવેરીઓ આટલા બધા રોકડા રૂપિયા લાવે ક્યાંથી? તો શું ખરેખર 55-56 હજાર સુધી પહોંચશે? અને બીજા જે નિષ્ણાતો છે એ શું કહી રહ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવની અંદર સતત ઘટાડો થઈ રહ્યો છે અને છેલ્લા થોડાક દિવસોની અંદર જ 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ છે એમાં 3,000 રૂપિયા જેટલા તૂટી ગયા છે। આજે સુરતની અંદર અમે સોનાનો ભાવ પૂછ્યો તો 10 ગ્રામ દીઠ 24 કેરેટ સોનાનો ભાવ 51,260 રૂપિયા છે, પરંતુ ઘણી બધી જગ્યાએ સોનાનો ભાવ 89,000 રૂપિયા ઉપર પણ છે। હવે આ વાત ક્યાંથી આવી? કોણે 55,000-56,000 રૂપિયાનો દાવો કર્યો? તો ઇકોનોમિક ટાઈમ્સના એક અહેવાલની અંદર અમેરિકાના મોર્નિંગ સ્ટારના એક એનાલિસ્ટના કોટથી એવું કહેવામાં આવ્યું છે કે આ એનાલિસ્ટે એવી આગાહી કરી કે આગામી દિવસોની અંદર સોનાના ભાવની અંદર 38% જેટલો ઘટાડો આવી શકે, એટલે સોનું જે છે એ 38% જેટલું તૂટી શકે અને સોનાનો ભાવ વિદેશમાં અત્યારે ઔંસ દીઠ $30,080 છે, એ ઘટીને સીધો $1,820 પર આવી જશે એવું આ મોર્નિંગ સ્ટારના એનાલિસિસનો દાવો છે। મતલબ કે ભારતની અંદર 10 ગ્રામ સોનાનો જે ભાવ છે એ સીધો 55-56 હજાર રૂપિયા સુધી પહોંચી શકે। હવે આ એનાલિસ્ટે 55-56 હજાર રૂપિયા સુધી ભાવ કેમ આવી શકે એના કારણો પણ આપ્યા છે। એનું મુખ્ય કારણ એ છે કે અત્યારે વર્લ્ડ લેવલે સોનાના પ્રોડક્શનની અંદર જબરજસ્ત વધારો થયો છે। ઓસ્ટ્રેલિયાથી માંડીને ઘણી બધી જગ્યાએ સોનાનું પ્રોડક્શન બહુ વધી ગયું છે, જેને કારણે સોનાનો જે ભંડાર છે એ 9% સુધી પહોંચી ગયો છે અને આ સોનાનું સરપ્લસ થવાને કારણે ભાવમાં ઘટાડો આવી શકે। બીજું કે જ્યારે સોનાના ભાવ ઉપર હતા ત્યારે આમ પણ ઝવેરીઓની દુકાનમાં જે રિટેલ ગ્રાહકી હતી એ ઓછી થઈ ગઈ હતી અને રિટેલ ગ્રાહકો ઓછી ખરીદી કરી રહ્યા હતા, એટલે પણ જો આ સપ્લાય વધશે તો ઓટોમેટિકલી સોનાના ભાવ ઘટશે। બીજું કે અત્યાર સુધીની જે રિઝર્વ બેન્કો છે એ સોનાની સતત ખરીદી કરી રહી હતી, પરંતુ હવે રિઝર્વ બેન્કો પણ સોનાની ખરીદી ઉપર બ્રેક મારશે, એટલે પણ સોનાના ભાવો ઘટવાનું એક મોટું કારણ છે। બીજું એક કારણ એ આપવામાં આવ્યું છે કે સોનાના ભાવમાં તેજીનો એક સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો છે, એટલે એક વધવાના ચાન્સીસ હવે સાવ ઓછા થઈ ગયા છે। અને બીજું એક કારણ એ આપવામાં આવ્યું છે કે ગોલ્ડ ETFની અંદર રોકાણ વધવાને કારણે સોનાના ભાવ છે એ ઘટવાની શક્યતા છે। જો કે ઘણા બધા જે નિષ્ણાતો છે એ આ આગાહીથી સંમત નથી। એમનું કહેવું એમ છે કે સોનાના ભાવ આટલા બધા નીચા નહીં જાય। બેંક ઓફ અમેરિકાના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સોનાનો ભાવ છે એ
$3500 પહોંચી જશે ઔંસ દીઠ. અને આ વર્ષની અંદર જ સોનાનો ભાવ છે એ $3300 સુધી પહોંચી જશે. મતલબમાં સોનાનો ભાવ ભારતની દૃષ્ટિએ વાત કરીએ તો લગભગ ₹1,00,000 ઉપર પહોંચી જશે. હવે આ જે બધા રિપોર્ટ્સ અને આ બધું સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચાનો વિષય બન્યું છે એ વિશે અમે સુરતના કેટલાક ઝવેરીઓની સાથે વાત કરી, જે પ્રતિષ્ઠિત ઝવેરીઓ છે એમની સાથે વાત કરી. તો એમણે એમ કીધું કે આ મીડિયાના અહેવાલોને કારણે બુલિયન માર્કેટની અંદર એવી ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે કે બધા જ્વેલર્સ, બધા ઝવેરીઓ અત્યારે નવરા થઈ ગયા છે. દુકાનોમાં કોઈ ઘરાકી નથી અને જે લોકોની પાસે સોનું પડ્યું છે એ લોકો વેચવા આવી રહ્યા છે કે એમને એવો ડર છે કે સોનાનો ભાવ સીધો 55-56 હજાર થઈ જશે તો આ ઘરમાં પડેલું જે સોનું છે તો અત્યારે વેચીને પછી લઈ લેશું. તો અત્યારે બધા ઝવેરીઓને ત્યાં સોનું વેચવા માટે દોડી રહ્યા છે. પણ ઝવેરીઓ પાસે પણ એટલી બધી કેશ કે એટલી બધી પેમેન્ટની ફેસિલિટી નહીં હોય કે બધા લોકોનું આ સોનું ખરીદી શકે. એટલે અત્યારે ઝવેરીઓ પણ ના પાડી રહ્યા છે. એટલે ગ્રાહકોની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ટેન્શન છે પરંતુ સોનું વેચાતું નથી. પણ મોટે ભાગના જ્વેલરોનું કહેવું એમ છે કે આટલું બધું એટલે $1850 પર સોનું આવી જાય એવી શક્યતા લાગતી નથી. અમે ખાલી તમને એટલું જ સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે એટલે તમારી સાથે અમે શેર કર્યા છે. પરંતુ તમે સોનાની અંદર રોકાણ કરો કે સોના વિશે તમારે વધારે જાણકારી હોય તો તમારે એક્સપર્ટની સલાહ મુજબ જ કામ કરવું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.